નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ક્લિક કરી લેજો, તેથી તમને અમારા નવા વિડીયો તમારી પાસે આવતા રહે। તો મિત્રો, આજે વાત કરવાના છે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે। તેની ખાસિયતો શું છે અને ખાતું ક્યાં ખોલાવવું, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપવામાં આવશે। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો, આજે વાત કરીએ શું છે ખાસિયતો વિશેની માહિતી। દર વર્ષે ઓછામાં ઓછા 250થી વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો, જેમાં વાર્ષિક 9.3% હિસાબ વ્યાજ મળે છે। નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100% રકમ ઉપાડી શકો છો, જેમાં રકમ પર 80%થી ટેક્સ છૂટ મળે છે। દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે। હવે વાત કરી લઈએ ખાતું ક્યાં ખોલાવવું, કેવી રીતે ખાતું ખોલાવવું। તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં જાઓ અને ત્યાં જઈને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો। તે સિવાય તમને ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ પરથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। દીકરીનો ફોટોગ્રાફ લગાવીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો। બની શકે કે અમુક અંતરિયાળ પોસ્ટ ઓફિસના અધિકારીઓ તમને આવી કોઈ સ્કીમ નથી તેવું પણ કહે છે, તો તમે થોડી રાહ જુઓ। આ યોજનાને ત્યાં પહોંચવા દો। તેમની સંપૂર્ણ માહિતી આગળ આપણે હજી જાણી લઈએ। ફોર્મ ભરીને તેની યોગ્ય હસ્તાક્ષર એટલે સહી કરવાની રહેશે। પોતાની આઈડી પ્રૂફ એટલે આધાર કાર્ડ કંઈ પણ હોય તે આપવાનું રહેશે અને દીકરીનું જન્મ પ્રમાણપત્ર પણ કોપી ફોર્મ પાછળ જોડી લેવાનું રહેશે। પોતાના પિતા અને પુત્રીના બે પાસપોર્ટ સાઇઝ ફોટા જોડી દેવાના છે। સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં પણ ફોર્મ ડાઉનલોડ કરો। જો કઈ બેંક ખોલાવી શકો છો સુકન્યા સમૃદ્ધિનું ખાતું। મિત્રો, હવે આપણે મહત્વની વાતો કરી લઈએ। આ યોજનાની તમે વર્ષમાં ઓછામાં ઓછું 250 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો। તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઈચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો। આ યોજના પીપીએફ યોજના જેવી છે। એટલું જ નહીં, આ યોજના પીપીએફ કરતાં વધુ વ્યાજ આપે છે। જો તમે કોઈ વર્ષે પૈસા જમા કરવાનું ભૂલી જશો તો તમને 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે। જો તમે દીકરીના 18 વર્ષે લગ્ન કરવા માંગતા હોવ તો તમે પિક્ચર યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકો છો અને જો તમારી 2 દીકરીઓ હોય તો તમે 2 એકાઉન્ટ ખોલાવી શકો છો, પણ જો 2 થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલાવી શકો છો। આમાં પૈસા જમા કરાવવાની ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે। આ યોજના પર તમે કોઈ પ્રકારનો દેવું નહીં લઈ શકો। માતા-પિતા કે ગાર્ડિયન કન્યા માટે સુકન્યા સમૃદ્ધિ અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો। આ યોજના 2/12/2003ના રોજ અથવા ત્યારબાદ જન્મેલી કન્યાઓ ખાતું ખોલાવી શકાય છે। તો મિત્રો, આ હતી સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિવિધ માહિતીઓ। તો મિત્રો, કંઈ પણ હોય તો વિડીયોમાં કમેન્ટની અંદર તમે લખી શકો છો। કોઈ પણ પ્રશ્ન હોય તમારી પાસે તો તમે વિડીયોની અંદર કમેન્ટ કરીને તમે અમને જણાવી શકો છો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને શેર પણ કરી દેજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ બી કરી લેજો।